નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। હાલમાં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ રમાઈ રહી છે। 4 વર્ષ પછી એટલે કે 2030માં આ ગેમ્સ અમદાવાદમાં રમાવા જઈ રહી છે। ઉપરાંત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 પણ યોજાવાની છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જો સ્પોર્ટ્સ સંકુલની વાત કરીએ તો જેલના સિપાહી સહિત પોલીસ માટે બનાવાઈ રહ્યું હોવાનું હાલ જણાવાય છે, પરંતુ કોમનવેલ્થમાં કરાઈ સ્થિત પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં રમતગમત થવાની વાતો છે। આ વાતો વચ્ચે જેલના સ્પોર્ટ્સ સંકુલનો ઉપયોગ થશે કે નહીં તે નક્કી નથી। હાલ જેલનું અત્યંત આધુનિક સ્પોર્ટ્સ સંકુલ સુભાષ બ્રિજના છેડે આકાર પામી રહ્યું છે, જે 3 ફેઝમાં તૈયાર થશે। પ્રથમ ફેઝનું કામ 2024થી શરૂ થયું હતું, ત્યારે આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 138 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી। હજુ 2 ફેઝ બાકી છે, જેથી આંકડો 250થી 300 કરોડને આંબી જાય તો નવાય નહીં। આ સ્પોર્ટ્સ સંકુલના ફેઝ 1માં 20 એકરમાં બાંધકામ થઈ રહ્યું છે, જ્યારે ફેઝ 2માં 25 એકરમાં બાંધકામ થશે। તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 1માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચેન્જિંગ રૂમ, લોકર રૂમ હશે, જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર જિમ્નેશિયમ ઇક્વિપમેન્ટ સ્ટોર હશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2ની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2 બેડમિન્ટન કોર્ટ અને 2 ટેબલ ટેનિસ કોર્ટ હશે, જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર 2 ટેબલ ટેનિસ કોર્ટ, 1 બોર્ડ ગેમ્સ અને 1 સ્નૂકર રૂમ હશે। ઓફિસર્સ હોસ્ટેલમાં 70 લોકોની કેપેસિટી હશે, જેમાં 5 VIP રૂમ, 30 અન્ય રૂમ અને ડાઇનિંગ હોલ હશે। કમ્યુનિટી હોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગ્રીન રૂમ અને બીજા 6 રૂમ હશે, જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર બીજા 6 રૂમ રહેશે। યુટિલિટી બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લેડીઝ વોર્ડરૂમ, જેન્ટ્સ વોર્ડરૂમ, ચેકઅપ રૂમ, ફાર્મસી રૂમની વ્યવસ્થા કરાઈ છે। તો ફર્સ્ટ ફ્લોર ઉપર સિક્યોરિટી રૂમ, સ્ટોર રૂમ અને સ્ટ્રોંગ રૂમ રહેશે। એકેડેમિક બ્લોકમાં 640 લોકોની કેપેસિટીવાળો ક્લાસરૂમ હશે, જ્યારે 40 લોકોની કેપેસિટીવાળો મીટિંગ રૂમ અને 55 લોકોની કેપેસિટીવાળો કોન્ફરન્સ રૂમ પણ હશે। આ અંગે GIPCA ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ જીતેન્દ્ર યાદવે જણાવ્યું કે જેલ ડિપાર્ટમેન્ટ માટે બહુ જ સારું પરેડ ગ્રાઉન્ડ ઉપરાંત એથ્લેટિક્સ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ પણ બનાવાઈ રહ્યા છે। બેડમિન્ટન કોર્ટ, આઉટડોર વોલીબોલ, કબડ્ડી અને લોન ટેનિસ તેમજ બાસ્કેટબોલ કોર્ટ છે। પહેલા ફેઝનું કામ લગભગ ઓક્ટોબર 2027 સુધીમાં પૂર્ણ થશે। હાલમાં રાજ્યમાં જેલ ડિપાર્ટમેન્ટ માટે આ પહેલું ટ્રેનિંગ સેન્ટર છે। તેમણે ઉમેર્યું કે જેલ ડિપાર્ટમેન્ટ માટે ગુજરાતમાં બીજે ક્યાંય આવું ટ્રેનિંગ સેન્ટર નથી। અહીં જેટલી પણ સુવિધા મળવાની છે તે જેલ ડિપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખીને કરી છે। જો જેલ સહાયકની ટ્રેનિંગ ન ચાલતી હોય તો પોલીસને પણ ટ્રેનિંગ આપી શકાય છે। જે પ્રકારે PSI અને PIને કરાઈમાં તાલીમ અપાય છે, તે જ રીતે અહીં અધિકારીઓને પણ તાલીમ આપી શકાય તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। અને સેકન્ડ ફેઝની અંદર એક બે આધુનિક પરેડ ગ્રાઉન્ડ બનાવવાના હતા, પ્લસ બીજા નવા હોસ્ટેલના બેરેક્સ બનાવવાના હતા, અને જે કોન્સ્ટેબલ જે જેલ સહાયક છે એમની ઓછામાં ઓછી 1800થી લઈને 2000 સુધી લોકો અહીંયા ટ્રેનિંગ લઈ શકે એ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી રહી છે।